ગટ્ટુ ચિંકી બન્યા સેન્ટા. સ્કૂલમાં ક્રિસમસની રજાઓ હતી અને ગટ્ટુ અને ચિંકી ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે ઉતાવળા હતા. મમ્મીએ પણ ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવા માટે પપ્પા પાસે બધો સામાન મંગાવ્યો હતો અને ગટ્ટુ ચિંકીના સ્કૂલેથી આવવાની રાહ જોતા હતા. પણ આજે જેવા ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવે છે તેઓ એકદમ શાંત થઈને સોફા પર બેસી જાય છે. આ જોઈને મમ્મી તેમને પૂછે છે, અરે બાળકો, શું વાત છે? ગઈકાલ સુધી તો તમે ક્રિસમસની રજાઓ માટે કેટલા એક્સાઇટેડ હતા અને આજથી જ્યારે રજાઓ શરૂ થઈ છે તો તમે બંને કેમ એટલા સિરિયસ થઈને બેઠા છો? શું થયું? મમ્મી, અમારે પણ સેન્ટા ક્લોઝ વાળી યુનિફોર્મ જોઈએ. શું તમે અમને અપાવશો? હા મમ્મી, શું અમને તે મળી શકે? શું? પણ તે કેમ બાળકો? કંઈક થયું છે? મમ્મી, જો કે અમે સ્કૂલેથી જ્યારે છૂટીને આવતા હતા ને ત્યારે રસ્તામાં પેલી કેક શોપ પડે છે કે નહીં, જ્યાંથી આપણે હંમેશા ક્રિસમસનો કેક લઈએ છીએ, ત્યાં પણ છે ને? ગટ્ટુ, તે જો, તે કેક શોપ પર અત્યારથી કેટલી ભીડ થઈ ગઈ છે. હા ચિંકી, ક્રિસમસ તો કાલે છે પણ બધા આજે જ કેક લઈ રહ્યા છે. આપણે પણ મમ્મીને કહીએ કે તેઓ આજે જ કેક અહીંયાથી લઈ લે, નહીં તો ક્યાંક કેક ખતમ થઈ ગયા તો? શું તું પણ ગટ્ટુ, હવે કેક્સ થોડી ખતમ થઈ જવાના? પણ ત્યાં જ ગટ્ટુની નજર એક ગરીબ છોકરી પર પડે છે કે જેણે ફાટેલા કપડાં પહેર્યા હતા અને તે કેક શોપની બહાર ઊભી હતી. તે છોકરી કેક લઈ જતા લોકોને ખૂબ જ ધ્યાનથી જોતી હોય છે. ચિંકી, પેલી છોકરીને જોને, તે કેટલી દુઃખી લાગે છે. હા ગટ્ટુ, તે સાચું કહ્યું. ચાલ આપણે તેની જોડે જઈને ફ્રેન્ડશિપ કરીએ. હા, આ સારો આઈડિયા છે ચિંકી. ગટ્ટુ ચિંકી તે છોકરી પાસે જાય છે અને તેને કહે છે, તું અહીં ઊભી ઊભી શું જોવે છે? તે મારું ઘર અહીંયા પાસે જ છે. મારા મમ્મી પપ્પા પાસે પૈસા નથી, તેથી તે મને કેક નથી અપાવી શકતા. હું તો ફક્ત અહીંયાથી પસાર થતી હતી તો મારી નજર આ દુકાન પર પડી ગઈ. તમે લોકો મારી ફરિયાદ તે દુકાનદાર પાસે ના કરતા. હું હમણાં અહીંયાથી જતી રહું છું, નહીં તો તે મને બોલશે. છોકરીની આ વાત સાંભળી ગટ્ટુ ચિંકીને ખૂબ જ દુઃખ થાય છે. અરે ના ના, ડરીશ નહીં, અમે કોઈને કંઈ નહીં કહીએ. હા હા, જો કે તારું ઘર ક્યાં છે અને તારું નામ શું છે? મારું નામ પ્રિયા છે અને હું પેલી ઝૂંપડીમાં રહું છું. પ્રિયા રસ્તાની બીજી બાજુ થોડે દૂર બનેલી એક ઝૂંપડી તરફ ઈશારો કરે છે. એટલામાં કેકની દુકાનમાંથી તે દુકાનદાર બહાર આવે છે અને તેને જોઈને પ્રિયા પોતાની ઝૂંપડી તરફ દોડી જાય છે. ગટ્ટુ ચિંકી તેને રોકી પણ નથી શકતા અને આ વાત વિચારતા વિચારતા તેઓ ઘરે આવી જાય છે અને શાંત થઈને સોફા પર બેસી જાય છે. ઓહ, તો આવું થયું છે બાળકો, એટલે તમે બંને શાંત છો. પણ તમને સેન્ટાની યુનિફોર્મ કેમ જોઈએ? તેનું તમે શું કરશો? મમ્મી, અમે ડિસાઈડ કર્યું છે કે આ વખતે અમને ક્રિસમસમાં કોઈ ગિફ્ટ્સ નહીં જોઈએ અને અમે ક્રિસમસ કેક પણ નહીં કાપીએ. જ્યારે પ્રિયા માટે અમે કેક લઈશું અને અમારા ભાગની ગિફ્ટ્સ પણ અમે પ્રિયાને આપીશું, તે પણ સેન્ટા બનીને. હા મમ્મી, વિચારો, જ્યારે અમે સેન્ટા બનીને કાલે તેના ઘરે જઈશું, એ પણ કેક અને ગિફ્ટ્સ લઈને, ત્યારે કેટલી વધારે ખુશ થશે. પોતાના બાળકો પાસેથી આટલી મોટી મોટી વાતો સાંભળીને મમ્મી ઇમોશનલ થઈ જાય છે અને ગટ્ટુ ચિંકીને ભેટી પડે છે. ગટ્ટુ ચિંકી, તમે બંને ખરેખર ખૂબ સમજદાર છો. ઠીક છે, તો આપણે હમણાં જ સાથે શોપિંગ કરવા જઈએ અને તમારી નવી ફ્રેન્ડ પ્રિયા માટે કેક અને ગિફ્ટ્સ પણ લઈશું અને તમારા બંને માટે સેન્ટા વાળો ડ્રેસ પણ લઈશું. ચલો. આ સાંભળી બંને ખૂબ જ ખુશ થાય છે. તે બંને જલ્દી ખાવાનું ખાઈને રેડી થાય છે અને મમ્મી સાથે શોપિંગમાં નીકળી પડે છે. બહાર ગયા પછી સૌથી પહેલા ગટ્ટુ ચિંકી કેક શોપમાં જાય છે. મમ્મી મમ્મી, જુઓ, આ સેન્ટા વાળો કેક કેટલું સરસ છે. ના ગટ્ટુ, આ વાળો કેક જો, આ વધારે સારો છે. અરે બાળકો, આરામથી જુઓ અને તમને જે ગમે તે મને કહો, આપણે તે જ લઈશું. થોડી વાર વિચાર્યા પછી ગટ્ટુ અને ચિંકી સેન્ટાવાળો કેક પસંદ કરે છે. પછી બંને જણા ગિફ્ટ શોપ પર જાય છે. દુકાનમાં આટલા બધા ગિફ્ટ્સ જોઈને ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે. ચિંકી, મને ખબર નહોતી કે બીજા માટે ગિફ્ટ લેવામાં આટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, સાચું કહ્યું. બીજા માટે કંઈક કરવામાં વધારે આનંદ આવે છે. આપણે તો દર વર્ષે ક્રિસમસ કેક કાપતા હતા અને આપણને ગિફ્ટ્સ મળતા હતા, પણ
પ્રિયા કેટલી ખુશ થશે જ્યારે તે તેનું પહેલું ક્રિસમસ સેલિબ્રેટ કરશે. તે સાચું કીધું. કેમ નહીં આપણે તેના માટે આ ડોલ લઈ લઈએ? હા, આ સારી છે. ઠીક છે બાળકો, હું આ ડોલ લઈ લઉં છું અને તેની સાથે આપણે પ્રિયા માટે એક પેન્સિલ કેસ પણ લઈશું. હું હમણાં જ શોપકીપર અંકલ જોડે આ ગિફ્ટ્સ રેપ કરાવી લઉં છું. ઓકે? મમ્મી બધી ગિફ્ટ્સને પેક કરાવી દે છે અને આ બધી શોપિંગ કરીને મમ્મી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે. ઘરે પહેલાથી જ પપ્પા આવેલા હતા. ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈને પપ્પાને બધી વાત કહી દે છે અને તેમના લાવેલા કેક્સ અને ગિફ્ટ્સ બતાવે છે. વાહ બાળકો, આ બધું તો બહુ સરસ છે. તમે પણ સારું કામ કરી રહ્યા છો અને ભગવાન પણ તમને ઘણી બધી બ્લેસિંગ્સ પણ આપશે. હા બાળકો, પપ્પાએ એકદમ સાચું કહ્યું. હવે હું આ કેક ફ્રિજમાં મૂકી દઉં છું અને તમે લોકો પણ આ બધો સામાન સરખી રીતે મૂકી દો. ઠીક છે? ઓકે મમ્મી. આ બધું કરી ગટ્ટુ ચિંકી સૂઈ જાય છે. બીજા દિવસે ક્રિસમસ હતી. સાંજ પડતા જ બંને જણા પોતાની સેન્ટાવાળી યુનિફોર્મ પહેરીને સેન્ટા બની ગયા હતા. હો 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 હો, ચિંકી સેન્ટા, શું તમે રેડી છો? હો હો હો. હા ગટ્ટુ સેન્ટા, હું રેડી છું. લાગે છે મારા બંને સેન્ટા ગિફ્ટ્સ વેચવા માટે રેડી છે. તો ચાલો જઈએ. યસ પપ્પા. પપ્પા ગટ્ટુ ચિંકીને કારમાં બેસાડીને પ્રિયાની ઝૂંપડી પાસે લઈ આવે છે. પ્રિયા એની ઝૂંપડીની બહાર ઉદાસ બેઠી હોય છે અને આવતા જતા લોકોને જોતી હોય છે. હો 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 હો, મેરી ક્રિસમસ પ્રિયા. ગટ્ટુ ચિંકીને સેન્ટાની યુનિફોર્મમાં જોઈને પ્રિયા તો ઉછળી પડે છે. શું બેબી સેન્ટા તારા ઘરમાં? વાવ! હો 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 હો, હા પ્રિયા, અને જો અમારી પાસે તારી માટે શું છે. આ યમી કેક અને ગિફ્ટ્સ પણ. વાવ! કેક અને ગિફ્ટ્સ પણ મારા માટે? મને તો વિશ્વાસ જ નથી થતો. સાચે તે મારા માટે છે? હા હા, જરૂર પ્રિયા. આ લે. પ્રિયાની આંખમાં આંસુ આવી જાય છે. તે તેમની પાસેથી ગિફ્ટ્સ અને કેક લઈ લે છે. સેન્ટા સેન્ટા, ઊભા રહો. હું મમ્મી પપ્પાને હમણાં જ બોલાવીને લાવું છું. તેમને પણ તમારી જોડે મળાવું. ના પ્રિયા, અમારે જવાનું છે બીજા બાળકોના પણ ઘરે. હો હો હો, મેરી ક્રિસમસ. હા હા, મેરી ક્રિસમસ પ્રિયા. ઠીક છે. થેન્ક યુ સો મચ સેન્ટા. પછી ગટ્ટુ ચિંકી જલ્દીથી ઘરે આવી જાય છે. ઘરે પહોંચીને ગટ્ટુ ચિંકીને કહે છે, આજે કેટલી મજા આવીને ચિંકી. હા ગટ્ટુ, આ આપણી લાઈફનો બેસ્ટ ક્રિસમસ હતો. ના બાળકો, હજુ તો આ ક્રિસમસ વધારે સ્પેશિયલ બનશે. અંદર જાઓ, ઘરમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે. શું? સરપ્રાઈઝ? ગટ્ટુ ચિંકી જલ્દીથી ઘરની અંદર જાય છે અને જુએ છે કે એક સરસ મજાનું ક્રિસમસ ટ્રી સજાયેલું છે અને સાથે દાદાજી અને દાદીજી પણ આવેલા હતા, એ પણ સેન્ટાના ડ્રેસમાં. ઓહો, મેરી ક્રિસમસ બાળકો. દાદી દાદા, તમે અહીંયા? યે! ગટ્ટુ ચિંકી દોડીને દાદા દાદીને ભેટી પડે છે અને બહુ ખુશ થાય છે. બાળકો, કેમ છો તમે લોકો? અમે તો મજામાં છીએ દાદી, અને અમને તમારું આ સરપ્રાઈઝ બહુ જ ગમ્યું છે. હા દાદી, સાચે. બાળકો, તમારા મમ્મી પપ્પાએ અમને કહ્યું કે તમે કેવી રીતે નાની બાળકીની મદદ કરી અને એને ખુશ કરી, એટલે અમે વિચાર્યું અમે પણ અમારા બાળકો માટે કેમ ના કરીએ. જુઓ, અમે તમારા માટે કેટલી બધી ગિફ્ટ્સ લાવ્યા છીએ. અને બાળકો, આ જુઓ, મેં મારા હાથેથી ક્રિસમસ કેક બનાવ્યું છે. યે, ખરેખર આ ક્રિસમસ અમારું અત્યાર સુધીનું બેસ્ટ ક્રિસમસ છે. હે ને ચિંકી, બરાબર? સાચું કહ્યું ગટ્ટુ. પછી ગટ્ટુ ચિંકી બધા સાથે ક્રિસમસ કેક કાપે છે અને તેમના ગિફ્ટ્સ પણ ખોલીને જુએ છે અને પછી તેઓ ઘણી વાર સુધી દાદા દાદી સાથે એન્જોય કરે છે અને આ રીતે ગટ્ટુ ચિંકી ક્રિસમસ પર સેન્ટા બને છે અને બહુ બધી ખુશીઓ વહેંચે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.